તો કફ સિરપ પીધા બાદ બાળકોના મૃત્યુનો મામલો અને ગુજરાતની 2 કંપનીના કફ સિરપના સેમ્પલ અમાન્ય થયા છે. કફ સિરપ બનાવતી ગુજરાતની આ 2 કંપનીના સેમ્પલ તપાસમાં અમાન્ય રહ્યા છે. મધ્યપ્રદેશમાં ગુજરાતની 2 કંપનીના કફ સિરપ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજકોટ હાઈવે પર સુરેન્દ્રનગરના શેખપુરની શેપ ફાર્મા કંપનીના રિલીફ સિરપના સેમ્પલ અમાન્ય ઠેરવાયા છે. બાવળાની રેડનેક્સ ફાર્મા કંપનીના રેસ્પેરેશ ટીઆર સિરપના સેમ્પલ પણ અમાન્ય છે અને રિલીફના બેચ નંબર LSL25160માં DG નામનું આ ડ્રગ જે 0.616% મળ્યું છે અને ટીઆર સિરપના બેચ નંબર R01GL2523માં જે DEG નામનું આ ડ્રગ છે 1.342% મળ્યું છે. તો બંને કંપનીના બેચ નંબરમાં નિયત કરતા 0.1% વધુ DEG હોવાનું ખુલ્યું છે. ત્યારે મધ્યપ્રદેશ સરકાર દ્વારા ગુજરાત સરકારને તપાસ માટે એ પત્ર લખાયો છે અને આ સૂત્રો દ્વારા માહિતી અને હવે તપાસનો ધમધમાટ એ તેજ કરવામાં આવ્યો છે. તો કફ સિરપ પીધા બાદ બાળકોના મૃત્યુનો મામલો ને જે રિપોર્ટ સામે આવ્યો છે ને રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગુજરાતની 2 એવી કંપનીઓ છે અને આ 2 કંપનીના કફ સિરપના સેમ્પલ અમાન્ય થયા છે. ત્યારે એ જે રિપોર્ટ છે એ રિપોર્ટ આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરીશું. એ કયું એ તત્વ છે, કયું એ ડ્રગ છે કે જેનું પ્રમાણ વધારે હોવાથી આ બાળકોના મૃત્યુ થયા છે. તો સૌથી પહેલા આ જે સબ્જેક્ટ અને એ સબ્જેક્ટમાં એવું કહેવામાં આવ્યું છે, જે રિપોર્ટ સામે આવ્યો રિપોર્ટમાં એ કહેવામાં આવ્યું કે નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી ડ્રગ્સ રિગાર્ડિંગ. હવે એમાં શું આવ્યું? સૌથી પહેલા તો નેમ ઓફ ડ્રગ છે અને એમાં આ ડ્રગની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. ત્યારબાદ બેચ નંબરની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે અને ત્યારબાદ જે મેન્યુફેક્ચરિંગ જે યુનિટ છે એ કઈ કંપની છે તો એમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે મેસર શેપ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ, પ્લોટ નંબર 4, સુંદરનગર, રાજકોટ હાઈવે, શેખપુર અને જિલ્લો છે સુરેન્દ્રનગર અને આ એ પહેલી કંપની છે. હવે રિપોર્ટ નંબર પણ છે અને રિપોર્ટમાં રીઝન શું કહેવામાં આવ્યું છે તો રીઝન એવું કહેવામાં આવ્યું છે કે ધ સેમ્પલ ફેલ્સ ટુ કમ્પ્લાય ઇન રિસ્પેક્ટ ઓફ પ્રેઝન્સ ઓફ impurities of diethylene glycol. આ નામનું જે ડ્રગ છે જેને શોર્ટ ફોર્મ એટલે કે DEG કહેવામાં આવે છે એ DEG સૌથી વધારે પ્રમાણ અને એ પ્રમાણ કેટલું છે એ પ્રમાણ પણ બતાવવામાં આવ્યું છે. 0.616% એ પ્રમાણ બતાવવામાં આવ્યું છે જે એટલું ન હોવું જોઈએ. આમ તો 1989 થી આ ડ્રગનો વપરાશ થાય છે પણ અહીંયા ક્યાં ચૂક રહી ગઈ છે? શું જાણી જોઈને આ ડ્રગની માત્રા એ વધારી દેવામાં આવી આ કફ સિરપમાં? એ સવાલ થઈ રહ્યો છે. હવે તો તપાસ માટે મધ્યપ્રદેશ સરકારે પત્ર પણ લખ્યું છે અને હવે જો રહ્યું ગુજરાતનું આરોગ્ય વિભાગ કેવી તપાસ કરે છે. તો કફ સિરપ પીધા બાદ બાળકોના મૃત્યુનો આ કેસ અને ગુજરાતની 2 કંપનીના કફ સિરપના સેમ્પલ એ અમાન્ય આવ્યા છે. એ રિપોર્ટ પણ સામે આવી ગયો છે. કફ સિરપ બનાવતી ગુજરાતની 2 કંપનીઓ છે કે જેના સેમ્પલ તપાસમાં અમાન્ય ઠેરવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં ગુજરાતની 2 કંપનીના કફ સિરપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ 2 કફ સિરપ હવે મધ્યપ્રદેશમાં નહીં ચાલે. રાજકોટ હાઈવે પર સુરેન્દ્રનગરના શેખપુરની શેપ ફાર્મા કંપનીના રિલીફ સિરપના સેમ્પલ અમાન્ય ઠેરવાયા છે. તો બાવળાની રેડનેક્સ ફાર્મા કંપની તેનું પણ કફ સિરપ જેના સેમ્પલ અમાન્ય ઠેરવવામાં આવ્યા છે. તો રિલીફના બેચ નંબર જે LSL25160માં DEG જે DEG નામનું એટલે ડાયએથિલિન ગ્લાયકોલ આ તત્વ છે જે 0.616% મળી આવ્યું છે. તો આજ મુદ્દે આપણી સાથે હસમુખભાઈ વાઘેલા, સભ્ય છે ગુજરાત ફાર્મસી કાઉન્સિલ, તેઓ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. હસમુખભાઈ, સૌથી પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ગંભીર બાબત આપણા દેશમાં બની છે. મધ્યપ્રદેશના છિંદવાડાની એ ઘટના, તપાસનો ધમધમાટ. રાજસ્થાનમાં પણ આ જ પ્રકારની ઘટના બની અને હવે તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો અને એમાં પણ ગુજરાતની 2 કંપનીઓના કફ સિરપના સેમ્પલ એ અમાન્ય એ ઠેરવવામાં આવ્યા છે. ખાસ કરીને આપની પાસેથી મારે એ સમજવું છે કે જે એ DEG નામનું જે ડ્રગ છે આની માત્રા વધી કેવી રીતે જાય? શું કંપનીમાં QC ડિપાર્ટમેન્ટ કામ નથી કરતું? હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ માત્રા કેવી રીતે વધી ગઈ? ખાસ તો આપની પાસેથી એ સમજવું છે. નમસ્તે, વીટીવીના તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર. 2-3 દિવસ પહેલા જે માધ્યમોથી આપને ખબર પડી કે તમિલનાડુ બેઝની જે કંપની છે
એમની કફ સિરપ જેની અંદર પેરાસિટામોલ, ફિનાલ્ફાઇન અને ક્લોરફેનિરામાઇન કન્ટેન્ટથી રાજસ્થાન અને મધ્યપ્રદેશના છિંદવાડાની અંદર 1000 જેટલા બાળકોનું મૃત્યુ થયું. હવે જરા કફ સિરપનું વેચાણ થતું હોય છે. કફ સિરપના વેચાણની અંદર જે કંપનીઓ કફ સિરપ બનાવતી હોય એ કંપનીઓની અંદર કોઈ એવા રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ કે કોઈ ક્વોલિફાઈડ એવું પીએચડી વાળો કે રિસર્ચ વાળો કોઈ પણ વ્યક્તિ આ એમ્પ્લોય કામ ન કરતો હોય એટલે ક્વોલિટી ઇન્સ્યોરન્સ જળવાઈને આ થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ હોય, રો મટીરિયલ કઈથી લાવતા હોય, બનાવતા કોઈ જગ્યાએ હોય, માર્કેટિંગ ત્રીજું કોઈ કરતું હોય અને વસ્તુ કોઈ ત્રીજું કોઈ હોય. આના લીધે બાળકો અને મોટાના હેલ્થ સાથે આ કંપનીઓ પોતાના નફો કમાવાની લાઈનમાં છેડછાડ કરતા હોય છે. ડાયઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ તો ઘણી બધી જગ્યાએ થતો હોય છે. એ આમ તો ઘાતક અને ઝેરી દ્રવ્ય છે. એ એક પ્રકારનું ટોક્સિન જ છે અને જેની માત્રા વધવાથી બાળકોના લીવર અને કિડની ઉપર અસર થાય છે અને બાળકોનું જો વધુ પડતી માત્રામાં આવે તો એમનું મૃત્યુ પણ થાય છે. એટલે મારા સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના માધ્યમથી અને સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ વતી દરેક મેડિકલ સ્ટોર ધારક, દરેક ફાર્માસિસ્ટને જણાવવા માંગુ છું કે આપને ત્યાં કોઈ પણ પ્રકારની સિરપ માંગવા આવે તો ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના, ડોક્ટરના ડોઝના સલાહ મુજબ દવા આપી કોઈ પણ એમને ભૌતિક દવા આપી દેવી જોઈએ ન જોઈએ. અને મારી ગુજરાત સરકારને પણ ધન્યવાદ આપું છું કે તાત્કાલિક એક્શનમાં આવી અને તપાસ આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આદરણીય ઋષિકેશભાઈ પટેલ અને આવી વધુ માત્રામાં કંપનીઓ પકડાય અને લોકોના હેલ્થ સાથે છેડા કરતી તમામ કંપનીઓ પર કડક એક્શન લેવામાં આવે એવી ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ વતી આપના માધ્યમથી સરકારને પણ વિનંતી. હસમુખભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. એક અપડેટ આ કેસના અંતર્ગત સામે આવી રહ્યું છે, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો બાવળાની આ રેડનેક્સ ફાર્મા કંપની છે અને સુરેન્દ્રનગરની પણ શેફ ફાર્મા કંપની છે. આ બંને કંપનીના જે કફ સિરપના જે નમૂના લેવામાં આવ્યા હતા જે ફેલ રહ્યા છે કારણ કે ડીજી જે તત્વ છે એ વધારે મળી આવ્યું છે. તો મધ્યપ્રદેશ સરકારે જ્યારે આ ઘટના બની ગુજરાત સરકારને તપાસ માટે પત્ર પણ લખ્યો હતો. ગુજરાતમાં નિર્દોષ બાળકોના મોતનો સામાન બની રહ્યો છે. આ બે કંપનીઓ, તમિલનાડુની એક કંપની સામે તો કાર્યવાહી કરવામાં આવી, એ કંપનીનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે આ ગુજરાતની બે કંપનીઓના નામ સામે આવ્યા છે કે જ્યાં આ મોતનો સામાન બની રહ્યો હતો. कफ सिरप से जो घटना घटी है हमने इस पर कार्रवाई करते हुए जो तमिलनाडु की फैक्ट्री थी उस फैक्ट्री की दवाइयों को भी बैन किया और 2 फैक्ट्री की और जानकारी आई है उनको भी हमने बैन करने के लिए लिखा है. और मैं मान के चलता हूं कि जहां ये दवाइयां बनती है वहां की दृष्टि से सरकार को भी उनको हमने लिखा और भारत सरकार को भी लिखा कि इनके खिलाफ खासकर तमिलनाडु सरकार ने जो अपनी इस बात को माना कि वहां उस फैक्ट्री की जहां दवाई बनती थी वहां ये इस प्रकार की चीजों को भी पाया गया कि वो आपत्तिजनक थी. हमने अपने स्तर पर जो कार्रवाई की है उसमें कुछ और अधिकारियों को आज मैंने अपनी कठोर कार्रवाई करते हुए कि मानवीय दृष्टि से हम किसी प्रकार की लापरवाही बर्दाश्त नहीं करेंगे. खास करके मानवीय जीवन से जुड़े पक्ष हैं, छोटे बच्चों के लिए अगर ऐसी बात होना ये बहुत दुखद है. मैं स्वयं भी आज छिंदवाड़ा के दौरे पे जा रहा हूं और शोक की इस घड़ी में मैं कांग्रेस से भी कहना चाहूंगा कि खाली आरोप लगाना सरल है, उनके हल्केपन से इस प्रकार की व्यवस्थाओं पे ध्यान भटकता है. अब अपने शासन के अतीत की घटनाओं को याद करें जब वो कार्रवाई भी नहीं करते थे. हमारी सरकार तत्परता से कार्रवाई करती है और इस नाते से हम संवेदनशीलता के साथ शासन चलाते हैं और हमारा कोई भी सरकारी अमला जहां कहीं भी लापरवाही करेगा તો મધ્યપ્રદેશમાં ગુજરાતની આ કંપનીઓની દવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે કારણ કે જે રિપોર્ટ સામે આવ્યો છે એ રિપોર્ટમાં આ બે કંપનીઓનો ખુલાસો થઈ ગયો છે અને આ બે કંપનીઓનું જે ડ્રગ છે કફ સિરપના સેમ્પલ એ અમાન્ય ઠેરવવામાં આવ્યા છે. તો આપણી સાથે જે સભ્ય ગુજરાત ફાર્મસી કાઉન્સિલના સભ્ય હસમુખભાઈ વાઘેલા જોડાયા હતા. હસમુખભાઈ, આપ અમારી સાથે જોડાયા, ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.